તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અને આપણે આવ્યા છીએ ગટડા રીંગણા લઈને હરાજીમાં। તો એ રીંગણા હરાજીમાં ચડાવ્યા છે અને બાકી બધી વસ્તુની હરાજી થઈ ગઈ છે અને હવે મેથીની હરાજી હાલે છે અને પછી આપણા રીંગણાની હરાજી ખાવાની છે। તો આપણે એ બતાવશું બધું તમને। તો અહીંયા જુઓ, આ મેથીની નેની હરાજી ચાલુ છે। એક કામ કરો, મોટો પાળીઓ કરી આડું બંધ મેથી માં કોકનો છોડી જા। આ બે મેથી લીધી। તો આ છે મેથી ને કોથમરી। અને આવા આવા રીંગણા આવ્યા છે। અહીંયા જે બે જબલા પીડે આપણા। તો એમ પણ આ બધા બકાલા વાળાના વાહન છે। તો હાલો હવે પછી આગળ મળીએ। તો હવે આપણે હરાજી પૂરી થઈ એટલે વ્યાવ્યા હતા ઘરે, અને ઘરે થોડું કાડું કામ કરીને હીરા બીરા કહીને અત્યારે સડી ગયા છે બપોર, અને અમે વ્યાવ્યા છીએ વાડીએ। તો વાડીએ આપણે ઢોરને પાણી પાઈ દીધું અને નીણ પીણ કરી વાળે છે, અને હવે આપણે રીંગણીમાં પાણી જવા દેવાનું છે, એટલે આપણે પડામાં આવ્યા છીએ। અને કાકાના ઓલે આપણે લાઇટ હોય તો મોટર કરી દેવી શરૂ, અને આ રીંગણીને પાઈ દેવી। તો હાલો હવે આપણે પહેલાં જોતા આવી કે લાઇટ હોય તો આપણે મોટરને કહી દેવાની થાય છે શરૂ, અને સીધું ઊભા ધોરીએ વીયો આવશે પાણી સીધી આપણી રીંગણીમાં। આપણે આ ધોરિયા માયલા જ આવી છીએ અત્યારે, એ ધોરિયા પાણી વીયો આવશે। તો હાલો આગળ મળવી। તો લાઇટ તો છે અને આપણે આવી ગયા છીએ ટાટરે, એટલે કરી દેવી મોટરને ચાલુ। તો આ આપણે મોટર થઈ ગઈ છે ચાલુ, અને આ કૂવો છે કૂવો, અને આપણે આ જો મીણું પાણી પડવા, હવે આ ઊભા ધોરીએ પાણી વીયું આવશે સીધું આપણી રીંગણીમાં। તો આ પાણી આલ્યું આવે છે અને આપણા આ ધોરીએ સડી જાય। તો હવે આપણું પાણી પૂજી ગયું છે રીંગણીમાં, અને રીંગણી આપણે પાવા મળી ગયા છે, અને આ 5 કેરા પી ગયા છે ને એમ પણ 5 કેરા બાકી છે। એ ત્યારે પાણી પૂજી ગયું છે। તો આટલી રીંગણી આપણે પાઈ દેવી, અને પછી લેવાનું થાય છે ખડ। ખડ તો થોડુંક જ લેવાનું થાય છે, કારણ કે સીધા મીમ ખડ લેવા મળી ગઈ છે, એટલે આપણે હા પીરે પછી થોડુંક લેવા જઈશું એટલે ઘા પોટકું બોટકું થઈ જાય। અને આપણી રીંગણી આવી છે આડી હાલી છે, ઊભા છોડવા કાંઈ થયા નહીં। તો હવે આપણે પાછા આગળ મળવી। હવે આપણે આ બધી રીંગણી પી ગઈ છે,
અને આપણે કરી દીધી છે મોટર બંધ અને આ શેલા ખેરામાં જાય છે પાણી ત્યાં ધોરિયામાં આવે એ પીને સામું બધું સલકી જાય છે. તો હવે આપણે લેવા જઈએ છીએ ખડ. એટલે સીધું ભાઈ અહીંયા શું કરતા હતા? હું તો હું ગાવી ગઈ હું હોય થોઈ તા પાછું તો ના આવું છે હે? તો હાલો હવે આપણે વ્યાજ આવી છીએ ખડ લેવા. અને આમાં આપણે ખડની દવા છાંટી હતી તો ખડ મીનું સાડું પડવા હવે બધા ઘઉં જ દેખાવા મળી જશે. હાલ થાવ પહેલો આવી છે તો પણ પૂછે ધાર્મીની. તો હવે આપણે ખડની પોટકી લઈ લીધી છે કાં કીધું ભાઈ? હા ને અહીંથી અહીંયા કેળી છે કીધું ભાઈ રહી ગયા વાહે. તો આપણે આમાંથી ખડ લઈ લીધું છે અને હવે જ આવી છીએ આપણે સીધા ખોડે. અને પછી આપણે ભોળાભાઈના એના ઢોર પાવા જવાનું છે. એટલે હવે આપણે સીધા ના જઈને મળશું. અને આ સીધુભાઈ રહી ગયા છે વાહે. હાલો એ હટ. તો આપણે હવે ભોળાભાઈની વાડી આવી ગયા છીએ અને આંપા 2 વાસળીઓ ગા બાંધી છે અને આંપા મોટી વાસળી બાંધી છે. એટલા છે ને 4 ઢોર છે એને આપણે પાઈ દેવી અને પછી પાછી અહીંયા નીર પડે છે લીલી વાઢેલી કમ્પ્લેટ એને આપણે નાખી દેવાની છે. તો અહીંયા ટાંકી છે એમાંથી પાણી ભરી લેવાનું અને આપણે આ એક ગાલે મેક્યું અને એક ડોલ સામે પડે છે. ભાઈ તો ખાટલે બેસી ગયા. હા તો એક ડોલ આ પડે છે એને આપણે લઈ આવી. ઓલી ડોલ ખાલી છે. તો હાલો હવે આપણે ઢોરને પાઈ દેવી પહેલાં પછી મળવી. જો આ વાસળી કરે છે રમત. આ વાસળીને એક વિડીયોમાં આપણે ભોળાભાઈ ખંભે ચડાવી હતી એ વાસળી છે. હા લીલી બધા નાખી દે અને હવે ઢોરે પી લીધું છે પાણી. વાંચે કા તો સીધુભાઈ પણ ખાટલે હોતા છે ઓળીની માલપા. હવે આપણે સીધુભાઈ વિયા નહીં જવી હે? હાલો 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 પાણી બાણી પીવું છે તો હાલો આપણે પાણી બાણી પી લેવી. અહીંયા છે ગોળા. તો અહીં પાછી તો પાણી પી લે એટલે મારે તે પીવાનું છે તો હું તે પી લઉં. પીવું છે તો હવે આપણે વ્યાજ આવી છીએ ઘરે અને વાંચી દેવાની છે આપલી. અને આ ગાડી આપણે અહીં મેકીને વી ગયા હતા માલપા અને હવે વ્યાજ આવી છીએ ઘરે આ વાંચી દે એટલે. અને આપણે આ માવો થોડો ખાઈ નાખી બનાવ્યો છે ત્યારે હું. તો હાલો હવે આગળ પાછા મળવી.
તો આપણે હવે વાડીએથી વી આવ્યા છીએ ઘરે અને ગાડી ચડાવી દીધી છે સાઈડમાં. અને આંપા જોઈ એટલે આ જો બે છોકરા રમે છે અને અમારે ગઢવા અહીંયા બેઠા છે બારણામાં. તો હવે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો હવે મળશું આપણે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.